નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોહરમ મહિનાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે વડોદરા શહેરના તાજિયાના પરવાનેદારો અવઢવમાં છે, કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગણેશજીની પ્રતિમાની હાઇટની ઓછી રાખવા જાહેરનામું બહાર પાડ્યું હતું। અને હવે જ્યારે મુસ્લિમ સમુદાયના મોહરમનો ગણતરીના દિવસો જ બાકી છે, તાજિયાના પરવાનેદારોને શું કરવું, શું ન કરવું અને તાજિયા કેટલી હાઇટના રાખવા, કારણ કે જો વડોદરા શહેર પોલીસ કમિશનર તાજિયાની હાઇટ કદાચ ઓછી કરાવે તો તેને લઈને અવઢવમાં મુકાયા છે, કારણ કે તાજિયાના પરવાનેદારોએ 4 થી 5 મહિના પહેલા તાજિયા બનાવવાના ઓર્ડર આપી દીધા છે। કેટલાક વિસ્તારના તાજિયા બનીને રેડી પણ થઈ ગયા છે। તેઓને શું કરવું તેવી તમામ બાબતોને લઈને ગત રોજ વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન સૈયદ ઝાહિદ હુસૈન બાપુની અધ્યક્ષતામાં યાકુતપુરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજિયા કમિટીના પરવાનેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા। તાજિયા અંગે સલાહ સૂચનો આપવામાં આવી। આ પ્રસંગે તાજિયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ AM કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ, મચ્છીપીઠના ફિરોજભાઈ, તાંદલજાના ઇલિયાસભાઈ વાડીવાલા, અયુબભાઈ દાઢી તેમજ માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ, એડવોકેટ બાબુભાઈ શેખ, બફાતી શાહ દિવાન, યાકુતપુરાના પટેલ સહિત વિવિધ વિસ્તારોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાજિયા કમિટીના આગેવાનો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીને મળવા જશે અને કમિશનર શ્રી દ્વારા તાજિયાની હાઇટને લઈને શું સૂચનો કરવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું। આજે વડોદરા શહેર તાજિયા કમિટી તરફથી મિટિંગ બોલાવવામાં આવેલી। એના અંદર મિટિંગના હોદ્દેદારો તથા તાજિયાના પરવાનેદારો એકત્રિત થયા હતા અને આવનારા દિવસોના અંદર મોહરમ માટે મિટિંગ રાખેલી કે કઈ રીતના મનાવીશું અને આગળ જે કમિશનર સાથે મુલાકાત થયા પછી વધારે અમે આપ લોકોને જાણ કરીશું। અમે એક વસ્તુ છે કે શ્રી ભગવાન જગન્નાથજીના રથથી યાત્રા નીકળનારી છે, એ જો એક જ દિવસે થશે તો અમે તાજિયા પરવાનેદારોને રિક્વેસ્ટ કરીને તાજિયાને એક દિવસ લેટ કરાવડાવીશું, એ કોશિશ કરીશું અને ભગવાન રથયાત્રાનો ઇજ્જતભેર એમને માન આપીને અમે સ્વાગત કરીશું। જેવી રીતે હાઇટને લઈને જે હમણાં ચર્ચા ચાલી રહી છે, જેવી રીતે કે ગણેશ ચતુર્થી પર આવવાની છે, તે લોકોને કમિશનર એ હાઇટની ચર્ચા હમણાં અમે કરી જ નથી। હાઇટની ચર્ચા અમે કમિશનર શ્રી સાથે વાત કરીને પછી નિર્ણય લઈશું। લાગે છે કમિશનર શ્રી માનશે? એ કમિશનર પર નિર્ણય છે, પણ ગણેશ મંડળને એમના એ કમિશનર શ્રીને જેવું ઠીક લાગ્યું એવું એમને નિર્ણય લીધું। અમે બી અમારી રજૂઆત કરીશું ને એમને જે ઠીક લાગશે એ અમારા સાથે વાત કરશે। આજ રોજ વડોદરા ખાતે યાકુતપુરા ખાતે તાજિયા કમિટીની મિટિંગ રાખવામાં આવી, જેમાં અમારા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ સૈયદ ઝાહિદ હુસૈન બાપુની અધ્યક્ષતામાં મિટિંગ યોજવામાં આવી અને આજે વડોદરાના તમામ તાજિયા કમિટીના મેમ્બરો તથા પરવાનેદારો હાજર રહીને મિટિંગને સફળ બનાવી આગામી મોહરમ તહેવાર નિમિત્તે જે તાજિયા કમિટીની CP સાથે જે મિટિંગ યોજવામાં આવશે એમાં બધી ચર્ચા કરવામાં આવશે। આજે બરોડા શહેર તાજિયા કમિટીએ તાજિયાના પરવાનેદારોની બધાની મિટિંગ રાખી હતી, એકબીજાના સૂચનો જાણવા હતા અને કેટલા વિસ્તારોમાં તાજિયા બન્યા છે એની જાણકારી લેવાની હતી। એના માટે અમે લોકોએ બધાએ આજે મિટિંગ રાખી હતી।